નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપ તમામને આજના પર્વની ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે હું તો બોલીશમાં આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1794 એપિસોડ અને 1794 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેરીનો રસ કે ઝેર. આ એટલા માટે કે આપણને તમામને આમરસ ફેવરેટ છે, આપણો તમામનો જીભના ચટાકા પણ છે, આપણા માટે આમરસ સારો પણ છે. પણ કેટલાક લોકો જે હાટડીઓ ખોલી છે તે આપણને ચોક્કસથી બીમાર પાડે તેવી છે, એટલે બોલવું છે. સિઝન શરૂ થાય એ પહેલાં બોલવું છે. બીજો મુદ્દો છે રંગ બદલતા નેતા. ક્વેશ્ચન માર્ક છે, પણ જોડે જોડે કહ્યું છે બુરા ન માનો હોલીએ, એટલે આ બાને જે કહેવું હોય નેતાને આપણે કહી દઈશું. કોને કેવો રંગ બદલ્યો આજ પૂરતો તો જોઈ લઈએ, કમસે કમ કાલથી પરમેનન્ટ રંગ હોય, પણ આજ પૂરતો કોનો કેવો રંગ હતો એ જોઈશું. અને ત્રીજો મુદ્દો છે ધૂળેટી પર માતમ. અનેક દુર્ઘટનાઓ થઈ છે, અનેક પરિવારે પોતાના ગુમાવ્યા છે, એ તમામને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બોલવું છે. પણ શરૂઆત કરીએ જીવલેણ કેરીના રસના મુદ્દાથી. સ્વાભાવિક રીતે જ માર્ચ મહિનો અને તેમાં પણ હોળી ધૂળેટી પૂરી થાય, ઓળકાસ્ટ પૂરા થાય પછી લગ્નસરાની સિઝન શરૂ થશે. અને આપણને તમામને કોઈ પણ ગુજરાતી ડીશ હવે મીઠા તરીકે કેરીનો રસ નહીં હોય તો અધૂરી લાગશે. આપણા તમામ માટે ફળોનો રાજા કેરી તમામ માટે સૌથી પ્રિય હંમેશા રહેલું છે. એ વલસાડી હાપુસ હોય કે પછી આપણા ગીરની કેસર હોય. ગુણો જબરજસ્ત છે આ કેરીમાં, જબરજસ્ત ગુણો છે, એમાં કોઈ ડાઉટ નથી. વધુ પડતું ચોક્કસથી ડાયાબિટીસ કરી લે, પણ કોઈ ડાઉટ નથી. ગુણવત્તાવાળી કેરી અને આપણા ત્યાં પાકેલી કેરી, જ્યાં આપણા ખેડૂતો ઘણા તો વાડીવાળા ધ્યાન પણ રાખે છે કે ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન કરીએ. પણ બીજી તરફ સિઝનનો લાભ લઈ આપણને બીમાર પાડનારાઓની કોઈ કમી નથી. અને ખાસ કરીને જે બલ્કમાં રસ વેચાય છે, આપણે લગ્નમાં જઈએ છીએ અને મોટા મોટા ડબ્બા ભરીને જે કેટરિંગવાળા લઈ આવે છે, અને કેટરિંગવાળા જે રસ લાવે છે એ રસની અંદર જે પ્રકારની મિલાવટ હોય છે આપણને દેખાતી નથી, કારણ કે સેકરીનું ને ખાંડનું ગળપણ હોય છે. અને આપણને લાલ ચટાકેદાર કેસરી કેસરી રંગ દેખાતો હોય એટલે આપણને રસ ઘણો મીઠો લાગે છે, પણ આપણે જાણતા નથી હોતા કે એમાં શું મિલાવ્યું છે. આપણે એ પણ નથી જાણતા કે કેરી આ વર્ષની નહીં, ગયા વર્ષની નહીં, એના આગલા વર્ષની હશે, કદાચ એના પહેલાંની હશે, ને આપણે મસ્ત આરોગતા હશું. આવું એમને નથી બોલી રહ્યો, એમને નથી બોલી રહ્યો. દર તહેવારની અંદર, માફ કરજો, દર ઉનાળા બાદ કોઈ પણ કાર્યક્રમ તહેવારનો હોય કે સામાજિક કે ધાર્મિક, કેરીનો રસ આપણે ખાઈએ છીએ, પણ અનેક સમાચાર આવે છે ફૂડ પોઈઝનિંગના. કદાચ કારણ પણ આ જ છે. નફો કમાવાની લાલચમાં કેટલાક નફ્ફટ વેપારીઓ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. કેરીની સિઝન હજી તો શરૂ નથી થઈ, આ બે મોર લાગ્યો છે. આ જ દરમિયાન એક મોટી ભેળસેળ પકડાઈ છે. ભેળસેળ બી ક્યાં પકડાઈ? ગીર સોમનાથ તાલાલા, જે આપણો કેરીનો ગઢ ગણાય, ગઢ કેસર કેરીનો ગઢ ગણાય, ત્યાં અડમતિયા ગામની સીમમાં રુચિકા એગ્રો ફૂડ પ્રોડક્ટ આ નામની કંપની પર એસઓજી પોલીસે રેડ કરી. શબ્દ પકડજો મારો, પોલીસે રેડ કરી. રેડ કરવાની જવાબદારી કોની હોય? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની. આપણે જે ખાઈએ એ પૌષ્ટિક મળે તેનું ધ્યાન રાખવાની આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે. અહીંયા રેડ કોને કરી? એસઓજીએ. એ એસઓજી પોલીસનો ખૂબ ખૂબ આભાર, કારણ કે છાપેમારીની અંદર અહીંથી ઓછો નહીં, ભૂલથી પણ ઓછો ના માનતા, 16,000 લીટર એટલે કે લગભગ 16 ટન અખાદ્ય રસ મળ્યો છે. આશંકા છે કે અખાદ્ય હતો, મિલાવટી હતો. પણ એનાથી પણ વિશેષ
2 વર્ષ જૂનો રસ હતો. વિચાર કરો તમે, 2 વર્ષ જૂનો. ગઈ સિઝનમાં આપણે પૂરતી કાળજી રાખીને ભર્યો હોય ને આપણી પત્નીએ, તો અત્યારે ખોલે તો કંઈક ભાઈ જલ્દી આપી દેજે, નવી સિઝનમાં તો નવો રસ જ ખાવાનો. એ પણ કેટલું ધ્યાન રાખીને ભર્યો હોય, કોઈ મિલાવટ વગર. અહીંયા તો 16,000 લીટર. હવે 1 લીટરમાંથી 4 લોકો પણ ખાતા હોય, 250 ગ્રામ રસ ખાઈએ આપણે કદાચ, 64,000 લોકોની હોજરી ખરાબ થઈ જતી જો આ પકડાયું ના હોત તો. આ પકડાઈ ચૂક્યું છે, સેમ્પલ લેવાય છે, સેમ્પલ લેબોરેટરીમાં મુકાયા છે, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. પણ મારો કાર્યક્રમ એટલે છે, સિઝન શરૂ થવા જઈ રહી છે. સિઝન નવી કેરી આવવાની પણ, સિઝન કેરીનો રસ ખાવાની પણ, સિઝન લગ્નની પણ, જેમાં સૌથી વધુ રસ પીરસાવાનો છે. આ તમામની વચ્ચે પોલીસ સતર્ક થઈ તો મારો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ સતર્ક નથી થતો? કેમ એક ઉત્પાદક એક વિક્રેતાના ત્યાં ચકાસણી નથી કરાતી? કેમ? એમને આપણા સ્વાસ્થ્યની ચિંતા નથી. બસ એટલે જ કહું છું, સાચવજો. બહારનો રસ ખાતા ચેક કરજો. તમે જેના લગ્નમાં ગયા એને તો પૂછવાના નથી કે સાહેબ આ કેટરિંગવાળો કેટલો જૂનો લાવ્યો. કેટરિંગવાળો પણ ટેસ્ટ કરશે, વધુમાં વધુ ભાવ કમ્પેર કરશે. સસ્તો હશે, નેચરલી, એમાં મીઠો દેખાતો હશે, કલરફુલ દેખાતો હશે, એ કેરીનો રસ લાવીને તમને પીરસશે. ઘેર જશો એટલે બીજા ત્રીજા દિવસે ખબર પડશે કે પેટનું શું થયું. એટલે જ કહું છું, કેરીનો રસ ખાતા સતર્ક રહેજો, સતર્ક થજો. નહીતર આવા અનેક માફિયાઓ છે. 2 વર્ષ જૂનો વાસી રસ વિચાર કરો તમે. અને પાછું એવું ના માનતા કે નહીં પેલી એક્સપાયરી ડેટ મોડા હતી. આ ભાઈ તો મેન્યુફેક્ચરિંગ એટલે પેકિંગ ડેટ પણ નહોતા મારતા અને એક્સપાયરી ડેટ પણ નહોતી. તમારા ત્યાં એ ડબ્બો આવે ને એ દિવસની એની મેન્યુફેક્ચરિંગ ડેટ મરાય. આવું આયોજન હતું ને એનો પર્દાફાશ થયો છે. આવો સાંભળી લઈએ એસઓજીપીઆઈએ તપાસ બાદ શું કહ્યું. પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી એ પોતાના ચક્કરગઢ નામની વાડી વિસ્તારમાં આવેલ ખેતરની સીમમાં એક રુચિલ એગ્રો પ્રોડક્ટ ફૂડની એક કંપની તેઓ ધરાવતા હતા. અને તે કંપનીમાં તેમજ તેમના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેરીના રસનો જથ્થો જે 2 વર્ષ જૂનો પડતર અને ભેળસેળયુક્ત હોવાની અમને હકીકત મળેલ. અને આ જથ્થો કેરીનો જે રસનો જથ્થો છે તે તેઓએ આગામી લગ્નસરાની સિઝનમાં તેમજ તહેવારો દરમિયાન જનતામાં નવા તરીકે વેચવા માટે રાખેલો હોવાના અમને હકીકત મળેલ. અને આ અમારી રેડ દરમિયાન અમને સ્થળ ઉપરથી આશરે 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે. આ કેરીના ડબલાની અંદર તેઓ કોઈપણ જાતનું હાલમાં સ્ટીકર લગાવતા નથી. પરંતુ અમને જે હકીકત જાણવા મળેલી છે તે એ પ્રમાણે છે કે આ કેરીના રસના જે ડબલા છે તેના ઉપર જ્યારે તેમને વેચવાનો હોય ત્યારે નવા લેબલ અને નવા સ્ટીકર મારી અને તેઓ વેચાણ કરતા હોય છે. આ જથ્થાને અમોએ જે તે જગ્યાએ સીઝ કરેલ છે. હાલ આ પ્રકારનો રસ આપણી હોજરી માટે કેટલો ઘાતક અને આ પ્રકારની સ્થિતિ કેમ ઉદ્ભવે છે, આ સમજવા માટે ડૉક્ટર વસંતભાઈ પટેલ સિનિયર ફિઝિશિયન છે, એમની સાથે વાત કરવી છે. સાથે જ સરકારનો આ વિભાગ શું કરે છે, કેમ તમાશદીન બને છે, જેની પ્રાથમિક જવાબદારી છે મારા ગુજરાતમાં ખાવાની અંદર વપરાતા મસાલા અખાદ્ય હોય, મારા ગુજરાતમાં દૂધ ઉત્પાદન મિલ્ક પ્રોડક્ટ એ અખાદ્ય હોય, મિલાવટી હોય, ઘી મિલાવટી, તેલ મિલાવટી, જીરું મિલાવટી, રસ પણ મિલાવટી. તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરે છે શું, કેમ તપાસ નથી કરતું, એ સમજવા માટે ડૉક્ટર સંજયભાઈને હું જોડવાનો છું. અને સમજવા કરતાં પણ સરકાર સુધી વાત પહોંચાડવા માટે હું સંજયભાઈ ખુદ ડૉક્ટર છે, સંજયભાઈ દેસાઈ પ્રદેશ બીજેપીના મંત્રી છે અને મને પાક્કો ભરોસો છે આ વાત આરોગ્ય મંત્રી સુધી ચોક્કસથી પહોંચાડશે, પ્રફુલભાઈ સુધી ચોક્કસથી પહોંચાડશે. કારણ કે પ્રફુલભાઈ મૂળતઃ સૌરાષ્ટ્રના છે એટલે કેસર કેરીને જાણે છે અને દક્ષિણ ગુજરાતના છે એટલે હાપૂસને પણ જાણે છે. અને બંનેના ભાવના પરિપ્રેક્ષમાં આ ડબ્બાવાળો આટલો સસ્તો રસ મળે કે નહીં એ પણ જાણે છે.
સાથે જ સિસ્ટમને સુધારતા પણ જાણે છે, એટલે એમના સુધી વાત પહોંચાડવી છે. સંજયભાઈ સાથે મેં વાત કરી છે, પછી સાંભળીશું. વસંતભાઈ સાથે વાત કરી લો. વસંતભાઈ, આપણે તો ગોઠવાળી લીધી અહીંયા ચૂંટી વાળીને, લગન બગનમાં જઈએ ને તો હવે રસ નહીં ખાઓ. મને એટલું સમજાવો, 2 વર્ષ જૂનો રસ, મિલાવટી રસ, આપણા આતરડા હોજરી પચાવે ખરું આ બધું? રોનકભાઈ, સૌપ્રથમ સર્વે દર્શક મિત્રોને ધૂળેટીની રંગોના ઉત્સવની શુભેચ્છાઓ. જ્યારે આ ઉત્સવ, ક્યારેક કોઈ પણ ઉત્સવ આવે ત્યારે આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે પનીર ભેળસેળયુક્ત આવ્યું. કેરીની સિઝન આવે પહેલાં 16,000 કિલો એટલે 16 ટન 2 વર્ષ જૂનો અખાદ્ય મળ્યો, એ પણ પોલીસની રેડમાં. એટલે ચોક્કસ આ ખૂબ મોટું ષડયંત્ર ચાલતું જશે વર્ષોથી, અને જેના કારણે આ જે ભાઈના ત્યાં પકડાયો છે એના કોઈ હરીફે પોલીસને માહિતી આપી હશે. હજી આરોગ્ય, ખોરાક અને ઔષધન નિયમન તંત્ર તો હજી સૂતું જ છે ગુજરાતનું, આપણે એવું ચોક્કસ કહી શકીએ. એટલે જો આવા પ્રિઝર્વેટિવવાળા રસ અને કેરી સિવાય અન્ય ફળ કે શાકભાજી મિલાવટ કરવામાં આવતી હોય, એમાં પમ્પકિન હોય, પપૈયું હોય, આ બધા અને આર્ટિફિશિયલ ફ્લેવર્ડ અને કલર્સ, આ બધું મિક્સ કરીને જ્યારે રસનું ઉત્પાદન થતું હોય અને એ જ્યારે આપણે ખાતા હોઈએ ત્યારે ચોક્કસ એ શરીર માટે હાનિકારક છે. એટલે પ્રિઝર્વેટિવ અને આવા તૈયાર રસની ગુણવત્તા ઉપર તો ખૂબ મોટો પ્રશ્નચિહ્ન છે, આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે. તો દર્શક મિત્રોને આપના માધ્યમ થકી મારી એક જ અપીલ છે કે તમે જાતે ઘરે કેરી લાવો, શક્ય હોય તો ઓર્ગેનિક વાપરવાનો આગ્રહ રાખો, અને પોતાની સામે જ બધું જ પ્રોસેસ કરીને કોઈ પણ ફ્રૂટ કે દૂધ અને દૂધની પ્રોડક્ટ, આ બધું બને ત્યાં સુધી ઘરે બનાવી અને ખાઓ. પણ વિશ્વાસ ક્યાં છે, દૂધ પણ નકલી આવે છે. એટલે ખૂબ ચિંતાનો વિષય છે. અને રોનકભાઈ, તમે સતત સરકાર અને જનતા બંનેને સાવધાન કરવાની તમારી જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છો. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. ડૉક્ટર સાહેબ, જુઓ, અહીંયા પાછી ટીમ તો ગઈ જ હતી, પેલું તો શુદ્ધ ગુજરાતી બોલા ને, ખાદ્ય નિયંત્રણ, જે બી ઔષધ નિયંત્રણ વિભાગ, એ જોડે જોડે ગયા હતા, પહેલાં નહોતા ગયા. હવે મને એટલું કહો, લાયસન્સ આપ્યું હોય ને, લાયસન્સ આપ્યું હોય ને, તો લાયસન્સ આપ્યું હોય તો હું તો બીજું ભૂલી જઈએ, વાર તહેવારે તો જાય ને. વાર તહેવારનો મતલબ ચકાસણી નહીં કરતો, એમનો વાર તહેવારે જ જાય ને જોવા મળવા અધિકારી. વાર તહેવાર મોઢું મીઠું થાય જાય ને, તો આ કોઈ જતા જ નહીં હોય. અમને બધાને દર વખતે લઈ જાય, દશેરા અમે સેમ્પલ લઈએ, પેલું સેમ્પલ લઈએ, આ સેમ્પલ બેમ્પલ બધું કરાવવા લઈ જાય. આટલો મોટો વિભાગ, આ બધું કશું થતું જ નહીં હોય. 2 વર્ષથી પડી રહેલું હોય, વિચાર કરો તમે. રોનકભાઈ, આ આખી એક સિસ્ટમ આખી ચેનલાઇઝ થઈ છે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં. લાયસન્સની પ્રક્રિયાઓમાં શું કૌભાંડ, શું ગેરરીતિ ચાલે છે, એ લાયસન્સ લેવાવાળા અને આપવાવાળા અને સામાન્ય પ્રજાને પણ ખબર છે. એટલે આ લોકોને ત્યાં જવાનું લગભગ હોતું જ નથી. એમને 12 મહિનાનું જે વર્ષાસન આપણે કહેતા રાજા સમયમાં, એ વર્ષાસન બાંધેલું હોય, એ એમના જગ્યાએ સ્થળ ઉપર પહોંચી જતું હોય. એટલે એમને ત્યાં જવાનું જ નહીં, એ રેકોર્ડ હોય એમાં ઓકે કરીને ફોર્મ ભરીને જવા દેતા હોય. પ્રજાનું જે થવું હોય એ થાય, અને મારો ધંધો ચાલવો જોઈએ, અને અધિકારીના ઘેર પૈસા જવા જોઈએ. અને તો પાછું ઓર્ગેનિક તરીકાથી જાય, એ બધું ઓર્ગેનિક, એમાં કોઈ ગડબડી નહીં. ગણો કે ના ગણો, એમાં કોઈ મિલાવટ નહીં. 500 વાળી તો 500 વાળી જ, 500 ની થપ્પી તો 100 ની જ થાય, 99 ની ના થાય. બધું પાક્કું, એ પાક્કું સાચી જ પાછી આવી. પેલે એક્સપાયર ડેટ વાળી કે એવી પેલી બંધ થયેલી નોટ નહીં પાછી. પણ ડૉક્ટર, બીજું કહું, માત્ર આટલું થોડું છે, પેલા કાર્બાઇડથી પકવવા વાળા બધા ખેલ ચાલે છે, અને વર્ષોથી ચાલે છે. બોલો. હા, એટલે ના, આમાં રોનકભાઈ આગળ વધીને એવું કહું કે આપણે ગુજરાતીઓ બધા ગીર ફરવા જતા હોઈએ, અને એ ગીર અને હડમતિયા અને જે સાસણગીરની આજુબાજુ રોડ ઉપર જ્યારે આ કેરીના બધા સ્ટોલ લાગેલા હોય, એટલે આપણે પણ એક ઉત્સાહથી એવું વિચારતા હોય કે ભાઈ અહીંયા આવ્યા છીએ તો આપણે ઓરિજિનલ રસનો
બોટલ લઈ જઈએ કે ડબ્બો લઈ જઈએ, ત્યારે જો આ પરિસ્થિતિ ત્યાં 16,000 કિલો આવા જ્યારે ડબ્બા વેચવાના હોય ત્યારે જ એને જે તે તારીખનું સ્ટીકર મારીને વેચતા હોય તો હવે વિશ્વસનીયતા ક્યાં રહી? એટલે ખોરાક અને ઔષધન નિયમન તંત્ર દ્વારા મારી દ્રષ્ટિએ એમની પાસે એક તો પૂરતો સ્ટાફ પણ નથી. આ જે ફિક્સ પગારવાળો જે ચાલુ કર્યું છે ગુજરાત સરકારે વર્ષોથી, એમાં જે બેકઅપમાં સ્ટાફ હોવો જોઈએ એ પણ નથી. એટલે એ લોકો પછી એનો એક્સક્યુઝ આપતા હોય કે અમારી પાસે સ્ટાફ નથી તો અમે ક્યાં તપાસ કરવા જઈએ. એટલે સરકારે ખૂબ ગંભીર આ વિષય પર ચર્ચા કરવાની છે. પ્રજાને સારું ખોરાક મળે, સારું આરોગ્ય રહે, પ્રજાની આ જ જવાબદારી સરકારની મૂળભૂત જવાબદારી છે. હવે જો સરકાર આ જવાબદારી નિભાવવામાં પણ જો નિષ્ફળ હોય તો મારી દ્રષ્ટિએ પ્રજાએ પણ હવે વિચારવું પડે અને સરકારે પણ વિચારવું પડે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સંજયભાઈ ખુદ ડૉક્ટર છે, બીજેપીના પ્રદેશ મંત્રી છે અને એમનું પણ એક રેસ્ટોરન્ટ હતું, હું જાણું છું. અતિ શુદ્ધ પવિત્રતાથી ત્યાં રસોઈ બનતી હતી. એટલે સંજયભાઈને મને એટલે જ મેં પસંદ કર્યા આખી ટીમમાંથી કોની સાથે વાત કરાય જેના કારણે વાત સરકારમાં એક્ઝેક્ટ વ્યક્તિ સુધી પહોંચે. થોડાક લોકો આપણો કાર્યક્રમ જોવા પાછા 2-4 દાડા ફરકે પડે, પણ મને લાગ્યું આ 2-4 દાડા પૂરતું નહીં, આ ખરેખર છાપેમારી શરૂ થવી જ જોઈએ. નહીં થાય તો આપણે કાલ પરમ દિવસ 2 દિવસ પૂરા થાય આ જ ધંધો કરવાના છીએ, ઘેર ઘેર આ જો પણ ચાલતું હોય આ બધું ખુલ્લું જ પાડવાના છીએ. પણ તો એ સંજયભાઈ થ્રુ એકવાર વાત તો પહોંચાડવી જોઈએ. અને એટલે જ રજાનો દિવસ હતો, અધિકારી તો મળે નહીં કોઈ સાહેબ. અને તમે ડૉક્ટર સાહેબ વાત કરીને સ્ટાફની કમી બમી, કોણ ના પાડે? સરકારને કોઈ રોકવા જાય? તમે કોઈ રોકવા જવાના ભાઈ પૈસાની તિજોરી ના રાખશો નોકરી બધાને? આ તો સરકારનો વિષય ને. પણ હું સંજયભાઈ જોડે વાત કરીને ડૉક્ટર સાહેબ એ જોઈ લઈએ. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. જો આનાથી મોટો કળિયુગ કયો હોય, જે વિસ્તારમાં સૌથી વધુ કેરી પાકે એ જ વિસ્તારની અંદર કેરીના રસનો આ ફરજીવાળો. સાચા અર્થમાં ખૂબ જ નિંદનીય કાર્ય કહેવાય આને, અને એક કલંકિત અપરાધ. આ અપરાધને કોઈ પણ સંજોગોમાં માફ ન કરી શકાય. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ઉપમુખ્યમંત્રી અને રાજ્યના સક્ષમ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ટીમ પણ આ બાબતને લઈને ખૂબ જાગૃત છે. હું એસઓજીની ટીમને, ગીર સોમનાથના અમારા એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, એ વહીવટીતંત્રને પણ એક અભિનંદન આપું છું કે એક સાચી બાતમીના આધારે આ 16,000 લીટર જેટલો મોટામાં મોટો જથ્થો પકડીને આપણા નાગરિકોના આરોગ્યની જોડે ચેડા થતાં બચાવ્યા છે. આ એક પેલો ખૂબ જ માફ ન કરી શકાય એવો અપરાધ છે. અને મને વિશ્વાસ પણ છે રોનકભાઈ, અને આપને હું આ બાબતને લઈને ચોક્કસ એક વિશ્વાસ આપું છું કે સરકાર આની અંદર ખૂબ કડક પગલાં લેશે. આ લોકોને કડકમાં કડક એમના પર કાર્યવાહી થાય અને સજા પણ એવી થાય કે બીજી વખત કોઈ આવું કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરે. ડૉક્ટર સાહેબ, જુઓ, આ તો રસપાન નહીં વિષપાન છે. અને હકીકત એ છે કે કોઈ પણ રસપાન વિષપાન સાબિત ન થાય અને કોઈના માટે વિષ ન સાબિત થાય એ જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય. 2 વર્ષથી આ ખેલ ચાલતો હોય, 2 વર્ષ જૂનું પડી રહ્યું હોય તો આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ધ્યાનમાં ના આવવું જોઈએ. એમને છાપેમારી ના કરવી જોઈએ. એમને લાયસન્સ આપ્યું હોય છે, આ બધું ધ્યાન તો એ રાખે ને. કેમ ધ્યાન નહીં રાખતા હોય? ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કોઈ પણ અધિકારી જેણે પણ આમાં નિષ્કાળજી રાખી છે, સરકાર એમની સામે પણ કડક કાર્યવાહી કરશે. જોડે જોડે જે લોકો આવું ખરાબ કૃત્ય કરી રહ્યા છે, અને હું તો એબીપી અસ્મિતાના માધ્યમથી ગુજરાતના સર્વે પ્રજાજનોને, નાગરિકજનોને કહેવા માગું છું કે આપના ધ્યાનમાં ક્યાંય પણ આવું કંઈ થતું આવે તો ચોક્કસ જે તે વિભાગને જાણ કરજો કે જેથી સરકાર એમની સામે કડકમાં કડક પગલાં લઈએ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ આ બાબતમાં સાચા અર્થમાં કાળજી લેવી જોઈએ. અને 100% સરકારના મંત્રીશ્રી અમારા એ પણ આ બાબતને લઈ અને ગંભીર થઈ અને એ અધિકારીઓ પર પણ કાર્યવાહી કરશે એવો મને વિશ્વાસ છે. હું તમારા માધ્યમથી એક જવાબદારી આપું તમને
શું તમારા માધ્યમથી સરકારમાં વાત ના પહોંચે કે એક જગ્યાએ પકડાયું એમાંથી શીખ મેળવવી જોઈએ અને જેટલા પણ રસના ઉત્પાદકો છે બ્રાન્ડેડ અનબ્રાન્ડેડ તમામ એમના ત્યાં સિઝન ચાલુ થાય ડૉક્ટર સિઝન ચાલુ થાય આપણે લગ્નમાં હવે હોળી પછી લગ્નની સિઝન ચાલુ થશે અને બધા મોટા મોટા કેલમાં જાય ને આપણે મસ્ત છે રસ કરી 2-4 વાટકી ખાઈ જાય પછી ફૂડ પોઈઝન થાય તો સામૂહિક રીતે હોળી ધૂળેટી પછી એક પણ ઉત્પાદક કે વિક્રેતાને ચેકિંગ વગર ન છોડાય એવી વ્યવસ્થા ના થઈ શકે? 100% આપની વાત સાચી છે રોનકભાઈ. સરકાર પણ આને લીધે આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારશે અને સરકારનું આખું વહીવટી તંત્ર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કે જે આપે જેમ કીધું કે આ બધી સિઝન ચાલુ થાય એ પહેલાં દરેક જગ્યાએ યોગ્ય ચકાસણી કરવામાં આવશે. હું એબીપી અસ્મિતાના માધ્યમથી આપને વિશ્વાસ આપું છું કે સરકાર દરેક વિભાગમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં દરેક જગ્યાએ યોગ્ય ચકાસણી કરશે. એમને લાયસન્સની ચકાસણી થશે, એમનો અંદર જે ફૂડ અને ડ્રગ જે વસ્તુ જનતાના આરોગ્યને હાનિકારક ના બને એની સંપૂર્ણપણે ચકાસણી કરશે. અને હું પણ આ બાબતમાં સરકારના ધ્યાને પણ આ વિષયો અમે પણ મૂકીશું, અમારું સંગઠન પણ મૂકશે અને લોકલ ધારાસભ્યો સંસદ સભ્યો પણ આ બાબતમાં જાગૃત રહેશે. જો આપ તો વ્યવસાય તબીબ છો એટલે મારા કરતાં વધુ સારી રીતે આ પ્રકારનું ખાવાથી શું થાય સમજી પણ શકો છો, એ ગંભીરતાને જાણી પણ શકો છો. અને એ હકીકત છે કે મેંગો રસના નામે બધે બોર્ડ એવું જ હોય, તાજો રસ ડૉક્ટર સાહેબ, તાજો રસ, આમ્ર રસ, તાજો રસ, બધે આ બોર્ડ હોય. પણ આપણે બધા જાણીએ છીએ કયા પ્રકારની કેરી વપરાય અને એ રસ કેરીના ભાવ પ્રમાણે કમસે કમ શરૂઆતના દિવસમાં તો ના જ પોસાય, આપણે પણ જાણીએ છીએ. છતાં પણ સેક્રીન, દુનિયાભરના કલર આ બધું નખીને બનાવે છે અને અનેક આટડીઓ ખુલ્લર ડૉક્ટર. તો તમને નથી લાગતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઉનાળામાં તો એમે રોગચાળો વધુ ફેલાતો હોય, ટાઇફોઇડ, કોલેરા બધું, તો બધાને દોડતા કરવા જોઈએ. અને બીજું, માણસ બીમાર પડે સેમ્પલનો રિપોર્ટ મહિના પછી આવે, આટલું પછાત તો આપણું ગુજરાત નથી ને ડૉક્ટર. આપની વાત સાથે હું સહમત છું. હું પણ પોતે એક ડૉક્ટર છું રોનકભાઈ, એટલે મેં પોતે પણ પ્રેક્ટિસ કરી છે અને ખાસ કરીને આવા ફૂડ પોઈઝનિંગના કેસ પણ મેં પોતે જોયેલા છે અને ટ્રીટ પણ કરેલા છે. સરકારે આ બાબતને લઈ અને 100% ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે પણ સેમ્પલ આવે એ સેમ્પલને તાત્કાલિક ચકાસણી થાય અને તાત્કાલિક એની અંદર કોઈ પણ જાતની ગરબડ લાગે તો એ જ સમયે એના પર કાર્યવાહી થશે. અને જો એમાં ગંભીરતા દેખાશે તો એ વેપારીને સીલ કરવામાં આવશે. હાટડીઓ જે ખુલી ગઈ છે એ હાટડીઓને ઉપર પણ અંકુશ લાવવામાં આવશે, એમને પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જોડે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જ્યાં જે જગ્યાએ ચકાસણી થાય એને પણ એક યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવે કે જેથી પ્રજાજનોને પણ એક વિશ્વાસ આવે કે ભાઈ આની અંદર આ રસ પીવાથી અમને કોઈ તકલીફ નથી. કારણ કે મને ખબર છે જો આને આ 16,000 લીટરનો જથ્થો જો વહીવટી તંત્રએ કાળજી ના રાખી હોત અને જો ના પકડ્યો હોત તો કદાચ ખૂબ જ મોટી પ્રમાણમાં જીવને જોખમ થાત, કેટલાય લોકોને કદાચ હોસ્પિટલાઇઝ થવું પડતે. પણ આ વહીવટી તંત્રએ જે સજાગ રહીને જે કામ કર્યું છે એ બદલ હું વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ અને મંત્રીશ્રીને પણ અમે આ બાબતને લઈને જાણ કરીશું કે જેથી આવનારા દિવસોની અંદર આ જે બધી સિઝન ચાલુ થાય છે એ સિઝન પહેલાં તાત્કાલિક અસરથી આ બધી બાબતોની ચકાસણી કરવામાં આવે અને એનો ત્વરિત નિર્ણય લેવામાં આવે. ડૉક્ટર સાહેબ, એક અંતિમ સવાલ નહીં પણ એક સૂચન અને અનુભવના આધારે આ સૂચન છે. મિલાવટખોરો મિલાવટ કરે છે, ક્યારેક પકડાય પણ છે. હું શબ્દ વાપરું છું ક્યારેક પકડાય પણ છે. એક મિલ્ક પ્રોડક્ટ હોય, આવા રસ હોય, જ્યુસ હોય, મરી મસાલા હોય, બધામાં પછી છૂટી જાય છે મામૂલી દંડ ભરીને, પછી પાછા ફરીથી એ જ વેપલો શરૂ કરે છે. આપણે તો કાનૂનમાં દુનિયાભરના ફેરફાર કરવાની સત્તા વિધાનસભાને પણ છે, સ્ટેટ લેવલે, કેન્દ્ર લેવલે, દેશની કેન્દ્રની સરકારને પણ છે, સ્પષ્ટ બહુમતીવાળી સરકારો છે. તમને નથી લાગતું આ મિલાવટખોરો સામે એવા કાનૂનની જરૂર છે જે કાનૂન કોઈ પણ વ્યક્તિને હત્યા કરનારને લાગુ પડે ને એ જ પ્રકારનો કાનૂન આ પ્રકારની જે જીવલેણ મિલાવટ હોય એમના વિરુદ્ધ ગુનો દાખલ થાય ને એ સજાનું પ્રાવધાન હોય?
સરકાર કેમ ના લાવી શકે એવો કાનૂન? કારણ કે તો છૂટી જાય ને પાછો એનો જ ધંધો ચાલુ. આપની વાત બિલકુલ સાચી છે રોનકભાઈ, પણ આ મિલાવટખોરો સામે સરકાર કડકમાં કડક પગલાં લે, અને ભૂતકાળમાં પણ ઘણી બધી જગ્યાએ પગલાં લીધા છે અને એમને કડકમાં કડક સજા પણ થઈ છે. પણ જેમ આપે કીધું કે આ કાયદાઓમાં પણ ફેરફાર થવા જોઈએ. આપની વાત સાથે હું સહમત પણ છું અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જાગૃત છે. આશા અને અપેક્ષા રાખું છું આ મુદ્દે સરકાર ગંભીર થાય, આરોગ્ય વિભાગ ગંભીર થાય. ગીર સોમનાથના એ એસઓજી પોલીસના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાગવું પડશે. દર વર્ષે બહાનું ન હોય, દર સિઝનમાં બહાનું ના હોય, સ્ટાફ ઓછો છે. મારું ગુજરાત ક્યારે એટલું ગરીબ નથી રહ્યું કે અમારા ખાવાનો ખોરાક, અમને મળતો ખોરાક, રૂપિયા ખર્ચીને મળતો ખોરાક અખાદ્ય મળે અને એની તપાસ કરવાનો સ્ટાફ મારી સરકાર જોડે ન હોય. એટલું ગરીબ મારું ગુજરાત ન હોઈ શકે. જ્યાં જ્યાં ક્ષતિ છે, જ્યાં જ્યાં ત્રુટિ છે, જ્યાં જ્યાં બેદરકારી છે, જ્યાં જ્યાં સેટિંગ છે, બધા સેટિંગ તોડવામાં આવે. સરકારની પ્રાથમિક ફરજ છે શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક એક ગુજરાતીને પ્રોવાઈડ કરવાની. હા, રૂપિયા ખર્ચીને લેવું છે, પણ શુદ્ધ ખાવા માગીએ છીએ. આવું નહીં ડબ્બાવાળું. આપ તમામ પણ સતર્ક રહેજો. હું નથી કહેતો કે તમામ વિક્રેતાઓ કે ઉત્પાદકોના ત્યાંથી આવો રસ મળતો હશે, પણ આવો પણ મળે છે તે હકીકત છે. કેટરિંગવાળાને હાથ જોડીને વિનંતી છે, ન પોસાતું હોય તો ના પાડી દેજો ભાઈ, જેના ત્યાં પ્રસંગ હોય ને. પણ મહેરબાની કરીને આવો સસ્તો મળે છે એવું વિચારી આવો રસ ના લાવતા ભાઈ. અમારી હોજરી સારી રાખજો. સારી હશે ને તો બીજી વાર તમારે ત્યાં ખાવા આવીશું. આટલા સમજી જજો.